જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે ફરી આજના અમારા એક નવા મિની વ્લોગમાં. અને આજે છે ને પાછું વાદળછાયું વાતાવરણ હતું. અત્યારે છે ને 9:15 જેટલો સમય થઈ ગયો હતો અને સુરજ દાદા છે ને હજી નીકળવું થયા હતા. અને અમારા મેશવાબેન છે ને હજી સૂતા હતા, એટલે એ તકનો લાભ લઈને મેં છે ને એ સબ્જીનો વઘાર કરી નાખ્યો. અને આજે છે ને મિક્સ વેજ બનાવી હતી, વટાણા બટેટા અને રીંગણા ને એવું કંઈક નાખીને. અને સાઈડમાં છે ને લોટ બાંધીને પણ પછી રાખી દીધો, કેમ કે મેં તો એ ઉઠે ને મેશવા તો ડાયરેક્ટ છે ને જમાડવાની જ રહી. એ પછી તો બપોરે જમીને અંદરનું બધું કામ પતાવીને હું મેશવા છે ને તડકે બેહવા આવી ગયા. મેં તો ખાલી મેં બેઠા જ છીએ ને તો લાઈ મેં તો આજે તાર માથું ધોયું છે ને તો સરસ તેલનો મસાજ કરી દઉં. પણ એને છે ને આવું કાંઈ ગમે નહીં, એટલે જો એના છે નખરા શરૂ હોય પરાણે બેહાડીને રાખવી પડે. ને એ પછી તો છે ને મેશવાને છે ને આજ તો ચોટલી જ લઈ દીધી. પછી આજે રસોડામાં અડધી સીલ હતી, કેમ કે અડધી જ રસોઈ બનાવવાની હતી, કેમ કે બહારથી છે ને તૈયાર પાવભાજી લઈ આવવાની હતી અને મેશવાની છે ને ખાલી રોટલી જ કરવાની હતી. કેમ કે મેશવાન પપ્પા બહાર સ્ટાફ જોડે જમવા જતા હતા. એ કે તો તારે એકલા હાટું હું બનાવવું હોય કે તો ચલો કે હું લેતો આવીશ ને ત્યાં સુધીમાં કે મેશવા જોડે રમ. અને અત્યારે મેશવાને હું નહીં પણ મેશવા મને રમાડતી હોય ને એવું લાગતું હતું. એ પછી આપણી ભાજી પણ જો આવી ગઈ હતી, એટલે હું મેશવા છે ને ભાઈ જમવા બેસી ગયા હતા. અને હારે ડુંગળીનું સલાડ તો હોય જ, ભાજી હોય એટલે. આજે તો છે ને ભાઈ મારા માટે સ્પેશિયલ પાવ પણ મંગાવી લીધા. અને મેશવાની છે ને રોટલી કરી નાખીને એને છે ને જો કાથરોટમાં લઈને જ ચોળી નાખું. થાળીમાં ચોળું તો છે ને બહાર નીકળે ને ઢોળે ને એવું થાય, એટલે ઓલામાં હોય ને તો ઝીણો ભૂકો કરવામાં પણ સારું રહે. એ પછી જમીન ફ્રી થયા ને તો મેશવાન પપ્પાનું એક પાર્સલ આવ્યું, અને એ પાર્સલવાળા ભાઈ મેશવાન પપ્પાના ફ્રેન્ડ નીકળ્યા, એટલે જો સરસ મજાની ચા પણ કરી નાખી બધા માટે. એ પછી તો મેશવાબેનનો સંગીતનો પ્રોગ્રામ શરૂ થયો, પણ સંગીતની મહેફિલ માણતા માણતા મેં પણ ચા પી હતી. નીંદર ન આવે ને એટલે ખાલી ચા જ ન પીવાની, વચ્ચે છે ને જો આવું પણ આવે. અને આજે આ વર્ષનો પહેલો દિવસ હતો ને આ પહેલું પાર્સલ, એટલે મેં છે ને જો અનબોક્સિંગ કરી નાખ્યું. કેમ કે મેશવાન પપ્પા છે ને એમ ફ્રેન્ડને વળાવા ગયા હતા, કેમ કે ઘણા વર્ષ પછી મળ્યા હતા. હવે મેં એ ક્યારે આવે ને ક્યારે ખોલે, મેં એ પહેલાં હું જ જોઈ લો. મેં અત્યારે છે ને થોડું સેલ જેવું ચાલે છે, એટલે 50% છે ને ઓફ હતું. તો બસ આજના વિડીયોમાં આટલું જ. મળીએ આવતીકાલના એક નવા વિડીયોમાં.